આ તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે તો સુરતનો વિયરકમ કોઝવે ફરી ઓવરફ્લો થયો છે। ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ। ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક થતા પાણી છોડાયું। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધનરાજ લાઈવ જોડાઈ ગયા છે। ધનરાજ, ઉકાઈ ડેમ ફરી ઓવરફ્લો થયો છે, શું છે તેને લઈને વિગતો, લેટેસ્ટ અપડેટ્સ જણાવો। જી બિલકુલ, ઉકાઈ ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે, તેમ પાણી છોડવાનું અત્યારે હાલ ચાલુ છે। ત્યારે જે પ્રમાણે થોડા સમય પહેલાના સમાચાર હતા કે 75,000 ક્યુસેક પાણી છે છોડવામાં આવી રહ્યું છે, એમાં પણ અત્યારે હાલ વધારો કરવામાં આવ્યો છે। ઉકાઈ ડેમના કુલ 9 જેટલા દરવાજા છે એ ખોલી નાખવામાં આવ્યા છે અને તેમાંથી 9 દરવાજામાંથી 5 ફૂટ ખોલીને તાપી નદીમાં અત્યારે 95,514 ક્યુસેક પાણી છે છોડવામાં આવી રહ્યું છે। તાપી નદી અત્યારે બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે, ત્યારે જે નીચાણવાળા વિસ્તાર હોય છે તેમને સહી સલામત રહેવા માટેની તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। જોકે 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે તેનાથી કોઈ અસર છે એ જે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને થતી નથી, પરંતુ જે પ્રમાણે અત્યારે પાણીની આવક સતત વધી રહી છે ત્યારે ડેમની સપાટી અત્યારે 335.08 ફૂટ જેટલી પહોંચી જવા પામ્યું છે। ત્યારે ઉકાઈ ડેમના જે ગેટના જે ઓપરેશન છે એમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમના 9 જેટલા દરવાજા જ્યારે ખોલવામાં આવ્યા છે ત્યારે તાપી નદીના તમે દ્રશ્ય જોઈ શકો છો। અત્યારે તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે અને કહી શકાય કે જે રીતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે જે પાણીનું વહેણ તમે જોઈ શકો છો એક રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે સુરત મહાનગરપાલિકા માટે સારા સમાચાર એ કહી શકાય કે તાપી નદીના પટમાં રહેલી જે તમામ જળકુંભી છે એ જરૂર અત્યારે હાલ આ પાણીના વહેણમાં આગળ વધીને દરિયા તરફ સમાઈ રહી છે, ત્યારે એનો ખર્ચ છે એ પણ બચી જવા પામશે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, આ પ્રમાણે જે કોઝવે છે કોઝવેને ઉપરવટ જઈને અત્યારે હાલ પાણીની લહેરો છે એ અત્યારે તાપી નદીમાં અંદર જતી નજરે આવી રહી છે અને આ પ્રમાણેની સ્થિતિ હોય છે ત્યારે તાપી નદીના બંને કાંઠા ઉપર રહેતા જે નીચાણવાળા તાપી કિનારે રહેતા લોકો છે તેમને સાવચેત રહેવાની ખાસ સૂચના છે। આ રીતની સ્થિતિ સુરત શહેરના જે જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદી પાણીની આવક છે અત્યારે ઉકાઈ ડેમ અને તાપી નદીમાં થઈ રહી છે। અત્યારે 95,000 ક્યુસેક જેટલું પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે, ત્યારે એ પાણી છે સીધું તાપી નદીમાં આવી રહ્યું છે અને અત્યારે તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। ખાસ કરીને સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા તમામ કર્મચારીઓ છે એને એલર્ટ કરાયા છે। સાથોસાથ જે રીતે ઉકાઈ ડેમમાંથી સતત 95,000 ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે।